યુવાનોને એક વિનંતી કરી દઉં કે બીજું કંઈ કરો કે ન કરો, પણ એક કામ કરજો, લગ્નને લાયક ઉંમરે પરણી જાજો. કારણ કે ગીતા મંદિર એસટી ડેપો પહોંચવામાં જો તમે બહુ મોડું કરો ને તો લક્ઝરી બસ તો બધી ઉપડી જાય, પણ સાદી એ ઉપડી જાય. કાળા પાટિયા વાળી લોકલ બસે બધી ઉપડી જાય અને પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઉભા રહીને ખટારાના હાથ લાંબા કરવા, હે મને કોક લેતા જાઓ, હે મને કોક લેતા જાઓ. અડધી પોણી કલાકે એકાદો કપચી ભરેલો ઓવરલોડ આવે ખરો, 8 ટનનું પાસિંગ હોય ને 12 ટન માલ ભર્યો હોય, ઈ આમ તમે ઓશિયાળા મોઢે હાથ લાંબા કરતા હોય તો તમારી દયા ખાઈને કદાચ ડ્રાઈવરની કેબિનમાં તમને બેહાડે ખરો, પણ એ સરખેજથી બેસાડે અને સાણંદ ઉતારી દે, એ સુરેન્દ્રનગર સુધી ન પહોંચાડે. તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવું હોય, આરામદાયક પ્રવાસ કરવો હોય તો એડવાન્સમાં રિઝર્વેશન કરાવી, સરસ મજાની એર કન્ડિશન બસ હોય, વિન્ડો સીટ હોય, સરસ મજાનું મૂવી આવતું હોય, બહારના દ્રશ્યો તમે જોતા જતા હોય, આવો આરામદાયક જીવન પ્રવાસ જો તમારે કરવો હોય તો વિનંતી કરું છું યુવાનોને કે લગ્નને લાયક ઉંમરે પરણી જાજો વાલા.